નમસ્કાર ખેડૂત મિત્રો, ધ ડિજિટલ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ખેડૂતો મહેનત કરીને પાક તો પકવે છે, પણ ઘણીવાર કમોસમી વરસાદ કે વાવાઝોડાને કારણે તૈયાર પાક બગડી જતો હોય છે। આ સમસ્યાના ઉકેલ માટે ગુજરાત સરકાર લાવ્યું છે ગોડાઉન સહાય યોજના 2026। આ યોજના અંતર્ગત હવે ગોડાઉન બનાવવા માટેની સહાય ડબલ કરવામાં આવી છે। આજે આપણે જાણીશું કે આ યોજનામાં કેટલી સહાય મળશે, કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ફોર્મ કઈ રીતે ભરવું। વિડિયો અંત સુધી જોજો જેથી કોઈ માહિતી છૂટી ન જાય। મિત્રો, આ વર્ષે સરકારે નિયમોમાં મોટો સુધારો કર્યો છે। 300 ચોરસ ફૂટના ગોડાઉન માટે જો તમે નાનું ગોડાઉન બનાવો છો તો તમને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળશે। 100 ચોરસ ફૂટ કે તેથી વધુ માટે જો મોટું સ્ટ્રક્ચર બનાવો છો તો સહાયની રકમ વધીને 2 લાખ રૂપિયા સુધી થઈ શકે છે। સામાન્ય રીતે કુલ ખર્ચના 50% સહાય મળવાપાત્ર રહે છે। જો તમારો ખર્ચ ઓછો હોય તો તે મુજબ રકમ નક્કી થશે। સરકારી સહાય મેળવવા માટે ગોડાઉન ચોક્કસ નિયમો મુજબ બનાવવું ફરજિયાત છે। ઓછામાં ઓછી 2 ફૂટ ઊંચી પ્લિન્થ હોવી જોઈએ। મધ્ય ભાગથી છતની ઊંચાઈ ઓછામાં ઓછી 10 ફૂટ રાખવી પડશે। ઓછામાં ઓછી 1 બારી અને 1 દરવાજો હોવો જરૂરી છે। ફ્લોરિંગ પાકું હોવું જોઈએ। છત માટે તમે પતરા અથવા નળિયા વાપરી શકો છો અથવા પોતાના ખર્ચે સ્લેબ પણ ભરી શકાય। ખાસ નોંધ, આ ગોડાઉનનો ઉપયોગ ફક્ત પાક સંગ્રહ માટે જ કરવાનો રહેશે, મશીનરી રૂમ તરીકે નહીં। હવે વાત કરીએ જરૂરી કાગળિયાની। તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા પડશે। આધાર કાર્ડની નકલ, જમીનના લેટેસ્ટ 7 થી 12 અને 8 આના ઉતારા, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક। જો જમીનમાં બીજા ભાગીદારો હોય તો તેમનું સંમતિપત્રક, બાહેંધરી પત્રક। અરજી ક્યાં કરવી? ઓનલાઈન અરજી કરવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે। અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2026 છે, એટલે વહેલી તકે ફોર્મ ભરી દેજો। તો ખેડૂત મિત્રો, આ હતી ગોડાઉન સહાય યોજનાની સંપૂર્ણ વિગત। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો। ખેતીને લગતી આવી જ નવી યોજનાઓ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર। જય જવાન, જય કિસાન।